ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને સવારના વાગી ગયા છે 8:30. આજ જરીક નોકરીથી ઘેર પગવામાં મોડું થઈ ગયું, કેમ કે વચમાં એક ભાઈબંધ ફૂટકી રહ્યો હતો કે હાલ ચા પાણી ફાંકી કરી. તો પછી અમે હોટેલે ગયા, ચા પાણી કર્યા, ફાંકી ખાધી અને ભાઈબંધ ફૂટકે એટલે તમને ત્યાં ખબર છે થોડીક વાર્તા લાગી જ જાય, એટલે જરીક વાતું ચીતું કર્યું, એમાં મોડું થઈ ગયું. તો બસ જો આખની જસ્ટ ઘેર પૂગ્યો હોઉં, હજી નાયો ધોયો નથી, નાસ્તો કંઈ કર્યું નથી. તો હવે હું કહું ઘાયખા નાસ્તો કરી લઈ. તો આજ હું કહું સવારના પોરમાં જરીક જોતો આવું, આમ વાતાવરણ બહુ મસ્ત લાગે છે. સવારનો પોર આમ તમે જો, અનુભવ કરો ખાલી વાતાવરણનો. આમ નેચર એટલે કંઈ ઘટે નહીં ભાઈ, નેક્સ્ટ લેવલનું નેચર છે ભાઈ, કંઈ ઘટે નહીં એવું. તો વ્લોગમાં બન્યા રહેજો, આપણે આજ આખો દિવસ ફૂલ મજા કરવાની છે. હું થઈ ગયો નાહી ધોઈને તૈયાર અને પહેરી લીધા નવા લુગડા અને લીટીવાળો બુસ્કોટ પહેર્યો. જરીક કહેજો, કોમેન્ટ કરી દેજો કેવો છે એ. તો તમે બધા કહો કે જાવું કેમનું જવાનું છે? મારા મમ્મીના માસીના ઘરે જમવા જવાનું છે. તો અમે બધા જાય છે જમવા, બધા એટલે હું ને મારા મમ્મી જ જાય છે. તો મિત્રો આપણે ગામત્રેથી ઘેર પાછા આવી ગયા છે અને પાછો હું અટાણ જો ઘેર આવીને શર્ટ બદલાવી નાખ્યો, કેમ કે ઓલા નવા લુગડા હતા એ થોડા પહેરી રખાય. હમણાં પાછા નોરતા આવે છે, પછી નોરતામાં હું નવા લેવા જવા. અને આમ જોઉં તો આપણે ગાડીઓની હવામાં થપ્પો કરી દીધો. જો એક ગાડી અહીં પડી આપણી માણકી 061, એક અહીં ટ્રેક્ટર પડ્યું, એક અલ્ટો, એક બીજી ગાડી, એક સનેડો અને હજી એક ગાડી ચીંકો માટી લઈને ગયો છે. હજી એક ગાડી એ પડી છે અને હલર જો આમ તમે હમણાં હલર કરવું જો છે ને હાવ કમ્પ્લીટ ઓયલ બોયલું કરીને બધું હાવ, કેમ કે હમણાં હલરું ચાલુ કરવા જો છે એટલે હલરમાં જરીક શર્ટ શૂટ કરવું જો છે. એટલે હવે બેક દીમાં છે ને નવરા થાય ને એટલે છે ને હલરને આખું છે ને પહેલાં તો આમ ઓયલ બોયલને આ તે કરી નાખવું છે. પટ્ટા બટ્ટા જોઈ લઈને જો આમાં બેગ છે ને પટ્ટા તૂટી ગયા છે આના બેગના, અને થોડુંક આમ શર્ટ શૂટ કરી નાખી એટલે ઓયલ બોયલ કરીને એટલે થઈ જાય હાવ કમ્પ્લીટ. તો એવી રીતના આપણે કંઈક કરવાનું છે. અને આ ફોન ભાઈ ચાલુ જ રહ્યા જીનાન તીનાન, લે આનું શું કરવું? પછી જો આપણે અહીંયા પાડી બાંધી દીધી છે હલરમાં, અને આ ફૂલી છે ને મને એવું લાગે છે આખીર આનું છે ને બદલાવવું જો છે બેરિંગ, કેમ કે એનું બેરિંગ જરીક મને એવું લાગે છે કે આખીર ના હાલવું હોય તો ના હાલે કદાચ, એટલે એનું બેરિંગ આનું બદલાવવું જો છે, આનું બદલાવવું જો છે. બધા બેરિંગ ને તે શર્ટ શૂટ કરી નાખી, કેમ કે હમણાં સિઝન આવે છે, આમાંથી રૂપિયા બનાવવાના છે ભાઈ. આ હલરમાંથી નીકળો રૂપિયા બનાવવા જો હે ને. બાકી હવે ભીહુમાં તો કઈ વરે એવું છે નહીં, થઈ ગયું સોલેલા કુતરા જેવી. એમના વાગી ગયા છે 5 અને હું ભાગ્યો એક્સેસ લઈને ગામમાં. ફાક્યું લેવા ભાઈ, ફાક્યું થઈ ગયું. ફાકી વિના જીરી ના હાલે હો ખરેખર. આમ જો એમ લાગે ભાઈ આપણી એક્સેસ કટે નહીં હો કઈ. ભાઈ એક નંબરનો સીન આવે. એમ તને દુકાન ની આવ્યો ને તો આવ્યા ભેગો કે મને 200 રૂપિયા લાવ. કેવાના ભાઈ 200 રૂપિયા? હે આના એટલે કેવાના ભાઈ? કઈ ઠેલી? ઠેલીમાં શું હે ઠેલી? હે શું હે માં? પટોરું લીધું. પટોરું લીધું એટલે 200 રૂપિયા લઈ લે. અરે બે વસ્તુ લીધી, થોડું કાપડું લીધું. હે ક્યાં દેખાડ? કાઢતા બારું કાઢતા કેટલાનું છે આ? 100 રૂપિયા ને 100 રૂપિયા 200 રૂપિયા પ્રમોશન થઈ ગયું ત્યાં દુકાનનું. ભાઈ અહીંથી તમે છે ને પટોરા કાપડા ને બધું લઈ જાજો. મિત્રો મારો સબસ્ક્રાઇબર મને મળવા આવ્યો, જો હું તમને દેખાડું. યાર યો ભકા બોલતા કેતા લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો કેતા કઈ ના કરજો તમે આને કે યાર કે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો કે એક દે તો નથી ભાઈ. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. યા અમારા શાંતિલાલ હું તો મેડી ઉપર હતો લાઈવ માં. ઓ પાબી આકી હું આને ઠોકદાના ગાઈરા કીને પેદી એક દી લાઈવ માં જોતો જા ને. હવે કોઈ દી નથી દેતા હું જા ને લાઈવ માં. હું લાઈવ હતો. અરે ઈ તો ખાવા બરકતા હતા. ના ખાવા બરકતા હતા. કેતા ખાવા બરકતી હો. હા ખાવા બરકતા હતા ને એમ કે ગાયરો દી. ના ના મેડી માં છડી જાય ને પાછો કે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. આને ખબર નહીં ભાઈ બાબી આ કેમ ઇન્સ્ટામ લાવ્યો હે બાબી કે કદો ના આવે જોઈ લા ઠોકે કે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો કે તો
ઈ અમને ના આવડે ઈ પબ્લિક અમે કરી દે મિત્રો આ સ્પેશિયલ મને મળવા આવ્યો આજ રવિવાર છે તો એને રજા હોય તો કે હાલો હોય કે હું મળતો આવું કે મારા ફોલોવરને મને મળવા આવ્યો સ્પેશિયલ જોઉં તમે કેવો છે મસ્તીનો ભાઈ આને દેવો છે કોઈને લેવો હોય તો કહેજો તને ભેગો દેવો હું તો દેવાઈ ગયો હું તને દેવો અમને દેવાઈ ગયેલી છે કોઈને જોતો હોય તો કેજો મફતમાં દઈ દેવો હાવ હાંજનો ટાઈમ થઈ ગયો છે અને હાંજના વાગી ગયા છે 7 પંખેડા બધાયના ઘેર આવવા માંડ્યા આમ જોઉં તમે વરલા ઉપર ગોઠવાઈ ગયા છે બધા બગલા એટલે એવું છે અને કોક ચારા પાડે છે આપણે ચૂપ ભલે ચારા પાડે કઈ વાંધો નહીં હજી મને વ્લોગ ઉતારતા નથી આવડતો જે દી હું શીખી જાય ને તે દી પછી તમે જેમ કહેશો કે ના બરાબર છે જો બગલા જાય તમને હું દેખાડું જો કેવા મસ્ત લાગે વાહ સુપર સુપર વાહ સુપર આ બધા છે ને જોવા ગોઠવા છે વરલા ઉપર બધા ભેગા થાય એટલે હાંજ પડે ને એમ પક્ષી બધા આવી જાય એના હવના ઘેર અને કેમ કે તમે વિચાર કરો કે આપણે માણસ ખાઈ તો એ હાંજ પડે ઘેર નથી જતા 12 1 2 વાગે ત્યાં સુધી હોટલું દુકાનો બેઠા હોય પક્ષી આપણા કરતા વધુ બુદ્ધિશાળી કહેવાય વિચાર કરો તમે હજી ત્યાં દી નથી આથમો થોડોક દી છે ત્યાં બધા આવી ગયા જોઉં તમે નકર એનું ઘરે નથી ઝાડવું છે એક ઝાડવા ઉપર આવી ગયા વિચાર કરો તમે નથી એનો માળો કે કઈ એવું બધું હે મિત્રો અને આમ જોઈ લ્યો આપણે ભેંસું કેમ બાકી કારી ભમ્મર લાગે હો ભાઈ ઘટે નહીં કઈ આમ જોઉં તમે કારી ભમ્મર જેવી એટલે એવું છે કારી ભમ્મર નથી પણ આજ ધમાયરી છે એટલે આમ રૂપારી લાગે છે કેમ કે હમણાં ચોમાસામાં બહુ લોટાણ્યું ભાઈ હાવ બંબોર ભર્યું હોય આજ માન મેળ ખાધો એટલે મિત્રો હું છે બધું અને કેવો લાગ્યો આજનો વ્લોગ આપણે આજે અહીંયા વ્લોગ પૂરો કરી દઈ તો કેવો લાગ્યો આજનો વ્લોગ જરી કોમેન્ટ કરી દેજો એક મસ્ત મજાની સુપર અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મારા વાલા ભૂલતા નહીં કોમેન્ટ તો તમે કરજો જ ભાઈ તો મને કંઈક ખબર પડે કે હું કેવા વ્લોગ બનાવું તમે કોમેન્ટ કરીને મને કહો કે ના બરાબર નથી આ વસ્તુ બરાબર નથી તો હું સુધારું અને બીજો વ્લોગ મસ્તીનો બનાવું એટલે મારા વાલા કોમેન્ટ ના કરતા ભૂલતા હો કરી દેજો ને ત્યાં સુધી જય બજરંગબલી જય સોમનાથ